ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણીને દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે। તેઓ હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં સૈન્ય સલાહકાર તરીકે કાર્યરત છે। જનરલ અનિલ ચૌહાણ 30મી મે 2026ના રોજ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમની જગ્યાએ સુબ્રમણી કાર્યભાર સંભાળશે। તેઓ સેનાના ઉપપ્રમુખ અને મધ્ય કમાન્ડના મહત્વના પદો પર રહી ચૂક્યા છે। તેમની નિમણૂક સશસ્ત્ર દળના એકીકરણ અને થિયેટરાઇઝેશન કાર્યક્રમને વેગ આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તેઓ 31મી મેના રોજ પદભાર ગ્રહણ કરશે અને તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2028 સુધી રહેશે। તેઓ 1 જાન્યુઆરી 1987ના રોજ ભારતીય નૌસેનામાં જોડાયા હતા। તેઓ હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં સૈન્ય સલાહકાર તરીકે કાર્યરત છે। જનરલ અનિલ ચૌહાણ 30મી મે 2026ના રોજ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમની જગ્યાએ સુબ્રમણી કાર્યભાર સંભાળશે। તેઓ સેનાના ઉપપ્રમુખ અને મધ્ય કમાન્ડના મહત્વના પદો પર રહી ચૂક્યા છે। તેમની નિમણૂક સશસ્ત્ર દળના એકીકરણ અને થિયેટરાઇઝેશન કાર્યક્રમને વેગ આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તેઓ 31મી મેના રોજ પદભાર ગ્રહણ કરશે અને તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2028 સુધી રહેશે। તેઓ 1 જાન્યુઆરી 1987ના રોજ ભારતીય નૌસેનામાં જોડાયા હતા।